તો મિત્રો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે અમે અહીંયા આખો દિવસ તો કથા ચાલુ હતી. બપોરે 9 થી 1 નો ટાઈમ છે અને હવે અહીંયાથી અમે હલકી ફૂલી નાહવા માટે જઈએ છીએ અને નહીં ધોઈને પછી અમે રિટર્ન થઈશું. હું તમને બતાવીશ કે હલકી ફૂલી કેવું છે. અને આ જો તમારા કામની વસ્તુ પિસ્તોલ પણ અહીંયા મળી રહેશે, બરોબર. અને હલકી પૂડી જતા વચ્ચે રસ્તામાં મહાકાળી માનું મંદિર આવે છે, તો ત્યાં દર્શન કરવાનું ના ભૂલતા. અને મિત્રો હલકી પૂડી આવી ગયું છે, તમે જોઈ શકો છો. આ હલકી પૂડીનો મસ્ત મજાનો વ્યૂ છે. તો મિત્રો અહીંયા હરિદ્વારમાં તમે જે કંઈ પાપ કર્યા છે એ પાપને ધોવા માટે તમે અહીંયા પધારજો, બરોબર. તમારે નાહવું હોય તો ના આવતા, પાપ ધોવા હોય તો આવજો. અને અહીંયા આવો એક માળા લેતા આવજો. હું માળા લઈને આવ્યો છું. એટલે અહીંયા મિત્રો છે ને કહેવાય ને કે ભાઈ જે કંઈ તમારા પાપ હોય. લેકિન એક સેકન્ડ, ચલો અભી સહી હે ને. હા, મારો કેમેરો થોડોક સરખો નતો એટલે એક બેબી છે, આ બેબી એને મને કીધું કે ભાઈ કેમેરો સરખો કરો, એટલે હું કેમેરો સરખો કરી દઉં. સારું, ચલો મિત્રો અહીંયા આરતીની તૈયારી થઈ રહી છે. 7 વાગશે એટલે અહીંયા આરતી ચાલુ થઈ જશે. તમને બતાવી દો, આજે બધા પંડિતો આવી ગયા છે અહીંયા. આ આપે છે, જોઈ લો. જો જેને જોઈએ આ મહારાજ આપે છે, આ મહારાજ જોડે લઈ લેવાનું. અમારે નથી જોતું કારણ કે અમે બધા પાપ અત્યારે ધોઈને આવ્યા છીએ. તો મિત્રો આરતી તૈયાર થઈ છે. તમને પણ આરતી બતાવજો. તો મિત્રો આરતી અહીંયા પતી ગઈ છે અને હવે અમે અમારા આશ્રમે જઈશું. તો આરતી હું તમને બતાવી દઉં પહેલાં તો. મિત્રો આ છે ગંગા મૈયાનું મંદિર. અહીંયા આપણે હમણાં જઈએ પણ અહીંયા કેમેરો અલાઉડ નથી, એટલે આપણે ટ્રાય કરીશું. આ છે લક્ષ્મી નારાયણનું મંદિર અને અહીંયા કેમેરો અલાઉડ નથી, પણ આપણે ટ્રાય કરીશું. તો આપણે પહોંચી ગયા છીએ. હવે થોડુંક રિસ્ક લઈ લેવું છે અને તમને દર્શન કરાવી દેવા છે માતાજીના. જો મિત્રો દર્શન થઈ જાય તો લક્ષ્મી નારાયણ લખી નાખજો કોમેન્ટની અંદર. મિત્રો આ છે ગંગા માતાનું મંદિર અને અહીંયા તમે ફોટા પાડો તો પણ ચાલે, તો હું તમને બતાવી દઉં છું. તમારે શાંતિથી દર્શન કરવા હોય તો વિડીયો સ્ટોપ કરીને દર્શન કરી લેજો મિત્રો. આ છે મહારાજા ગરુડ, આ છે માં સિંહ વાહિની. અને મિત્રો આ ઉપર નામ વાંચીને તમને ખબર પડી જ ગઈ હશે આ કયા માતાજી છે, તો કોમેન્ટમાં કહી દેજો.